સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા, કલેક્ટર અને નાયબ મામલતદારને લઈને ઘણા બધા ખુલાસા થયા, પરંતુ હવે કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસે એક આક્ષેપ મૂક્યો છે કે ગુજરાતના તમામ કલેક્ટરોની તપાસ થવી જોઈએ। કેમ આવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને કોના દ્વારા આવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં થોડા સમય અગાઉ ઈડીના દરોડા પડ્યા, કલેક્ટરના ઘરમાંથી લગભગ 100 જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી અને નાયબ મામલતદારના બેડરૂમમાંથી પણ ઘણી બધી રોકડ રકમ મળી આવી। એ બાદ ઘણા બધા સવાલો ઉભા થયા અને અંતે માહિતી મળી કે આ સમગ્ર 1500 કરોડનો કૌભાંડ છે અને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મુદ્દે કોંગ્રેસ મેદાને કોંગ્રેસનો આક્ષેપ ગુજરાતના તમામ કલેક્ટરો પર તપાસ થાય તો જમીન એનેમાં વ્યાપક કૌભાંડ બહાર આવે, કોર્પોરેટ કંપનીના હિતમાં દરોડા પડાયા હોવાનો કોંગ્રેસનો દાવો છે। એટલું જ નહીં, સોલાર માટે જમીન ફાળવાઈ કોર્પોરેટ કંપનીને ન ફાળવતા સુરેન્દ્રનગર કલેક્ટર ભોગ બનાવાયા છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। દિલ્હીથી દરોડાની યોજના રચાઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે। લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકી દ્વારા આ સમગ્ર બાબતે ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા છે। જમીન અને કૌભાંડમાં પૂર્વ કલેક્ટરોની પણ સંડોવણી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઈડીના દરોડામાં ગુજરાતના આઈએએસ અધિકારીઓ અને નેતાઓને ચેતવણી આપી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે અને આ મામલે હવે યોગ્ય તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। વધુમાં ઈડીના દરોડા અને દરેક કલેક્ટરોની તપાસ થાય એવા આક્ષેપોની સાથે કોંગ્રેસના બંને નેતાઓએ શું કહ્યું સાંભળીએ। ઓકે ચાલો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગરમાં કલેક્ટર ઉપર હમણાં જ જે ઈડીની રેડ થઈ એનાથી બહુ મોટા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। જે પ્રકારે ઈડીની જે શાખ છે એ શાખ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઈચ્છા વગર આ ઈડી નામની સંસ્થા પોતાની કચેરી બહાર પગ પણ મૂકતી નથી। કોઈ સામાન્ય માણસ ત્યાં જાય ને અરજી આપે ને ઈડી રેડ પાડે એ વાતમાં ભારતના કોઈ પણ નાગરિકને વિશ્વાસ નથી। ત્યારે એવી રીતે શું ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની કે જેના કારણે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબને રસ લેવો પડ્યો અને સુરેન્દ્રનગરમાં રેડ કરવી પડી। જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે। કારણ કે આ પ્રકારે જો એનએનો ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે। ગુજરાતના તમામ મામલતદારોમાં પકડાઈ જાય, પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય, કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જો એનએનો તમારે ભ્રષ્ટાચાર પકડવો હોય તો। પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે લોકોમાં ચર્ચા થઈ રહી છે, જે પ્રમાણે પત્રકાર મિત્રો અમને ઓફ ધ રેકોર્ડ આવીને જે વાત કરે છે કે આ ખેલ બહુ મોટો ખેલ છે અને એ જે પ્રકારે દેશની અંદર એનર્જી ક્ષેત્રે એટલે કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રે જે મોટું રાજકારણ ચાલી રહ્યું છે, મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, મોટા માધાંતાઓ આની અંદર લડી રહ્યા છે, એ બાબતને લઈને તો કંઈ સુરેન્દ્રનગર કેન્દ્રમાં તો નથી આવ્યું ને। આજે વીજળી ક્ષેત્રે, સોલાર એન્જિનિયરિંગ ક્ષેત્રે અવાડા એન્જિનિયરિંગ કરીને જે દિલ્હી સ્થિત કંપની છે એ બહુ મોટું નામ છે। સાથે સાથે અમારી મોટી માલવણની અંદર પણ જે એજન્સી છે એ પણ ખૂબ મોટું નામ છે અને આ બધાનો બાપ કહેવાય એવો અદાણી એ આ દેશની અંદર સોલાર એનર્જીમાં ખૂબ મોટું નામ છે। પણ ભાઈ આપણા અદાણીભાઈ જે ક્ષેત્રમાં પડે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ કોર્પોરેટ હાઉસ એમાં રહેવો જોઈએ નહીં અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે, જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું, જીવીકેને જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું, એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો, સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે। તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે, આજની તારીખમાં પણ નવી શરતની છે અને એને પાછી સીધી એની ઉપર સોલાર આજે પેનલો ઊભી છે થઈ રહ્યું છે। સાથે સાથે તમારે જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆરની કચેરીમાં જાઓ, અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે અને હવે ખૂબ બધાને પેટ ભરાઈ ગયો, બદલી કરાય સુરેન્દ્રનગરમાંથી બધાય હવે ભાગવા માંગે છે। અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લો હવે ખાલી થઈ રહ્યો છે, એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને કે હવે કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી। કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું વાતાવરણ રહ્યું નથી। એના માટે ખૂબ અમને ભારોભાર દુઃખ છે। અમને અમારું માથું શરમથી ઝૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ। આજે આ ભ્રષ્ટાચારના બોરીની અંદર સામાન્ય માણસ
કચેરીમાં જઈ શકતો નથી, પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી, એની એફઆઈઆર ના ફાટી શકે, એની કોઈ ફરિયાદ ના લઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનું દબાણ કરે, ગમે એટલા જમીનના કૌભાંડો કરે, એમને કશું જ થતું નથી. પરંતુ જ્યારે બે મોટા માથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હેસિયત રહેતી નથી. એને પણ ધારે તો આ લોકો 1 સેકન્ડમાં ઉપાડી લે છે. એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ આઈએએસ આઈપીએસ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે, અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું. 1 સેકન્ડ પણ વાર લાગશે નહીં. આ સંદેશો સુરેન્દ્રનગરથી આપવામાં આવ્યો છે. ઓકે, ચાલો. સમગ્ર ગુજરાતમાં આજથી 2 દાયકા 2.5 દાયકા પહેલા ભારતીય જનતા પાર્ટી હંમેશા એક નારો કહેતી કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવશું. આ ગુજરાતને આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 3 દાયકાના શાસનની અંદર ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત બનાવી દીધું છે. અને ત્યાં સુધી કે ગુજરાતના દરેક પરિવાર અત્યારે ફફડી રહ્યા છે કે ક્યારે એમના ઘરમાં, એમના ઘર સુધી ડ્રગ્સ પહોંચી જશે. 1,40,000 જે ટોટલ પરિવારો ગુજરાતમાં, 1,40,00,000 જે ટોટલ પરિવારો ગુજરાતમાં છે, એમાં 20 લાખ ડ્રગ એડિક્ટ હોવાનું ખુદ સરકાર પોતે કબૂલે છે. હવે તો મંત્રી પણ પોતે ચિંતા કરે છે કે કોઈ પણ ડ્રગ વાળા પકડાય તો તમે અમને કહેજો, અમે એમને સુધારવા માટેનું કરશું. તમારે એને સુધારવાની જરૂર નથી. તમે કંડલા અદાણીના બંદરથી આવતું ડ્રગ્સ બંધ કરી દો. સમગ્ર ગુજરાતમાં સપ્લાય થતું ને સમગ્ર ભારતમાં સપ્લાય થતું ડ્રગ્સ છે એ તેને આવતું જ રોકી દો તો આ કરવાની જરૂર નથી. પરંતુ આમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ્ત છે, કારણ કે અત્યારે ગુજરાતમાં આવતા દારૂ અને ડ્રગ્સની વાત હોય, ગુજરાતમાં થતી જમીનો જે એને જે છે એની વાત હોય. હમણાં જ મારી પાસે જે આંકડો આવ્યો પ્રમાણે 5 વર્ષમાં અમદાવાદની આજુબાજુમાં 71,000 હેક્ટર જમીન છે એ ટોટલ એને થઈ છે. આ 71,000 હેક્ટર એટલે કેટલા લાખ સ્ક્વેર યાર્ડ થયું? આ અનેક લાખ સ્ક્વેર યાર્ડ જમીનો જે છે એને ગુણ્યા સામાન્ય ગામડામાં 15 રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ એક ભ્રષ્ટાચારનો રેટ ચાલે છે. કલેક્ટર ઓફિસનો આ રેટ છે. આવો નવો શહેરી વિસ્તાર આવે તો આ રેટ વધીને થાય છે. એટલે 25% સુધી એક કુલ ખરેખર જે રકમ લેવી જોઈએ 25% જે છે સરકારી કર્મચારીઓ, સરકારી ઓફિસરો આ ભ્રષ્ટાચારમાં લે છે. આ ભ્રષ્ટાચાર સરકારની નજરમાં ના હોય જ નહીં, પરંતુ કમલમ સુધી જ્યારે ભ્રષ્ટાચારના હપ્તા જતા હોય, કયા જિલ્લામાં, કઈ મ્યુનિસિપલમાં, કયા આઈએસ ઓફિસરને, કયા આઈપીએસ ઓફિસરને મૂકવા, એના કાયદેસર જ્યારે ભાવ બોલાતા હોય ત્યારે, અને જે મંત્રીઓ કહે છે ને મને ખાતું મલાઈ વગરનું મળ્યું, આ મલાઈ વગરનું ખાતું એટલે શું કે જેમાં વધારે ભ્રષ્ટાચાર કરવા મળે એ ખાતું મલાઈ વાળું. અને આ પ્રકારના એક ભ્રષ્ટાચારનો એક મોટો આંકડો અત્યારે ગુજરાતમાં 18 જેટલી હાઈ ટેન્શન વીજ લાઈન કાઢવાનો સરકારનો પ્લાન છે. ખાવડામાં હજારો હેક્ટર જમીન મફતના ભાવે સરકારે પવનચક્કી અને સોલાર માટે આપે છે. આવી અનેક જગ્યાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, રણકાંઠો, સુરેન્દ્રનગર જિલ્લાથી લઈ અને કચ્છ ને બધામાં જે આપવાનું ચાલી રહ્યું છે, આ જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને પધરાવવાનું એટલું જ નહીં, પણ એના વીજ થાંભલા ક્યાંક 50,000 રકમ ચૂકાય છે તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં 2.25 કરોડ લડીને ખેડૂતો લે છે. તો એનો મતલબ એમાં ભ્રષ્ટાચારની રેન્જ તો જુઓ, 50,000 થી શરૂ કરીને 2.5 સુધી હોય તો રેન્જ કેટલી હોય. આવું નવું ગુજરાતના 5 ખાતાઓ જે ભ્રષ્ટાચારમાં અત્યારે નંબર 1 ઉપર આવે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. આ ઓફિશિયલ ડેટા છે. અનેક એફઆઈઆર થાય છે, એક પણ કન્વિક્ટ નથી થતો. એફઆઈઆર થયા પછી સજા થવી જોઈએ. આ સજા ના થવાના કારણે સૌથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર મોટા પાયે છે. બીજા નંબરે હોમ મિનિસ્ટ્રી આવે છે, જે દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, જેના હપ્તા મેં કહ્યું એમ કમલમ સુધી જાય છે. આવું જે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી, ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક સુરેન્દ્રનગર, માત્ર સુરેન્દ્રનગર નહીં, એક કલેક્ટરો, એક આઈએસ ઓફિસરો, એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો. હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે. અને એટલેથી નહીં અટકે, મિનિસ્ટરોના ઘર સુધી રેલો પહોંચશે. કમલમ એમનેમ નથી બનતા. જિલ્લે જિલ્લે એ ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર ઉભા થયેલા કમલમ છે. એની સામેની મુહિમ લોકો માટે લડવા માટે થઈને આજે જે છે આપની સમક્ષ આવવાની જરૂર પડી. ગુજરાતની અંદર વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. એટલે ગુજરાતના લોકોને જે છે એની ઉપર જે છે એ 30 થી 40,000 રૂપિયાનું દેવું ગુજરાતના દરેક બાળક ઉપર થાય છે. અને એનું કારણ એ છે કે ગુજરાતમાં વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર
20-20 રમાય છે. 20% નેતાઓના અને 20% જે છે સરકારી બાબુઓના. જે રીતે અત્યારે હાલ કોંગ્રેસ મેદાને આવી છે ને કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે સુરેન્દ્રનગરમાંથી આખો ઈડીનો દરોડામાંથી જે તપાસ બહાર આવી છે, ખુલાસા થયા છે, એ જ રીતે હવે ગુજરાતના તમામ કલેક્ટરોની તપાસ કરવામાં આવે અને જે પૂર્વ કલેક્ટરો છે એ લોકોની પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર બાબતે જે જમીન એને કરવાની હોય છે એમાં એ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.